હું ગીરમાં જાઉં ને, પહોળું બોલે એના ઉપર કહી દે દીપડો હશે ખાવ જ હશે. ઈ તો સમય નથી, બધાને અવાજ ખબર પડી જાય. પહોળું બોલે ને એટલે અમને ખબર પડે દીપડો છે, જોયો ન હોય. હાવજ દરેક નો હગડ જોઈને કઈ આ ઓલો સિંહ છે. પહોળું બોલે ખબર પડે કે હાવજ છે. ખેર ઈ બાર નથી જવું, પણ ઈ એકલો હાવજ હોય ને એકલ કહેવાય. બે ભેળા હોય તેને કે બેલાડ છે, બેલાડ હોય. ત્રણ ભેળા હોય ને ત્રેખડો કહેવાય. પછી ના હોય ને ટોળા કહેવાય. બરોબર. હવે બે બેલાડ હોય, મારણ ખાધું હોય રાતે, ખાન ટુકડું કર્યું હોય ક્યાંક, રાતે ધરાય, 12 વાગે હુઈ જાય, વેલા 3:30 4 જાગે, મોજમાં આવે, ઉભા થાય, ખાખરાના ઝાડમાં બાંઠ ભાંગે, 2-3 વાર માથા કહે, હામાં પછી ધીરે ધીરે કેડે હાલતા થાય, અને પછી નેડાથી થોડાક દૂર હોય ને પછી ઊંકે. ઈ બે હારે તો કેમ ઊંકે? ઈ છેલ્લી ઊંકીને પછી સપાટમાં લઈ, ભાઈએ કીધું એટલે બે હારે. વાહ વેગળ. ઈ કેમ ઊંકે? પેલો ઉપાડશે પછી બીજો જોજો. ઓ